સર મારી કાકી છે એમની પ્રેગ્નન્સી નથી રહેતી. ડીસા બતાવ્યો, પાલનપુર બતાવ્યો, અમદાવાદ બતાવ્યો, મસેના બતાવ્યો. હેરાન થઈ ગયું સર, શું કરું મારે? શું આ પ્રશ્ન ખાલી આમનો એકલાનો છે? આ પ્રશ્ન સમાજનો છે. કેટલાય લોકો 45 વર્ષે બીજી પત્ની લાવે છે. શું વીતતી હશે પહેલી પત્ની? માત્ર એટલું જ નથી, લોકો 10-10, 15-15 વર્ષથી પ્રયત્ન કરતા હોય છે અને ઘરમાં એના સાસુ મેણા ટોણા મળે, સોસાયટીમાં લોકો પરેશાન કરે. એક બાળક વગરની જિંદગી કેવી હોય ને, એ જેની પાસે સંતાન નથી ને એને પૂછો. બાળક ના રહેવા માટે મુખ્ય કારણો કયા હોઈ શકે? સ્ત્રીની અંદર અંડાશયમાં કોઈ તકલીફ હોવી, નળીઓમાં કોઈ બ્લોક હોવો, ગર્ભાશયમાં કોઈ ફાઇબ્રોઇડ અથવા કોઈ તકલીફ હોવી અથવા પડદો હોવો, અને પુરુષોની અંદર વીર્યની અંદર શુક્રાણુની સંખ્યા ઓછી હોવી, શુક્રાણુની મોટિલિટી ઓછી હોવી, ઇરેક્ટાઇલ ડિસફંક્શન. તો આવા અનેક કારણો જે છે જેના કારણે બાળક નથી રહેતું હોતું, પ્રેગ્નન્સી ટકતી નથી. તો એના માટે જો વધારે માહિતી જોઈતી હોય તો આપણે ક્રિષ્ના હોસ્પિટલની અંદર આ રવિવારે 22 તારીખે અમદાવાદની મધરહુડ હોસ્પિટલની IVFની સ્પેશિયલ ટીમ અહીંયા આગળ નિદાન કેમ્પ માટે આવવાની છે. ના નિદાન કેમ્પ એકદમ તદ્દન ફ્રી છે. તો ચોક્કસ જે પણ નિસંતાન દંપતી છે કે જે પોતાની એક સચોટ સારવાર અને નિદાન કરાવવા માંગે છે, તો ચોક્કસ આ રવિવારે તમે સવારે 9 થી સાંજે 5 વાગ્યાનો સમય છે. આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.